નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? SKV નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જાણીશું કે આપણે જે ઇલેક્શન કાર્ડનો ઉપયોગ વારંવાર થતો હોય છે, તો અગર આપણી પાસે ઇલેક્શન કાર્ડ છે અને ખોવાઈ ગયું છે તો એ ફરી પાછું આપણે ડાઉનલોડ કેવી રીતના કરવું એ જાણીશું, જે આપણા મોબાઈલ થ્રુ જ ડાઉનલોડ થઈ જાય છે. તો એના માટે પહેલાં આપણે કોઈ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે અથવા તો ગૂગલ ઓપન કરવાનું છે. ગૂગલની અંદર જવાનું છે, ત્યાં સર્ચ કરવાનું છે તમારે વોટર આઈડી. આવી રીતના વોટર આઈડી સર્ચ કરશો એટલે પહેલી જ એક સાઈડ આવશે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. આ સાઈડ ઉપર આપણે જવાનું છે. ત્યાં જશો એટલે આવા પ્રકારનું તમને તમારા જે ડિસ્પ્લે ઉપર શો થશે. ત્યાર પછી આપણે ઘણા બધા ઓપ્શન આપેલા છે, જેમાં જોશું ફોર્મ આપેલા છે. ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 6A, ફોર્મ નંબર 7, ફોર્મ નંબર 8, બરાબર છે. તો ફોર્મ નંબર 12 છે. આ બધા એ માટે છે કે જે તમારે કોઈ ઇલેક્શન કાર્ડ જે હશે તેમાં કંઈ સુધારો કરવો હોય તો ફોર્મ નંબર 8નો ઉપયોગ કરી શકો છો. નવું રજિસ્ટ્રેશન કરવું હોય તો ફોર્મ નંબર 6 અહીંયાથી તમે ઓનલાઈન પણ ફિલઅપ કરી શકો છો, જે તમારે કોઈ કચેરીમાં કે જવાની કે ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. અથવા તમે કોઈ બહારથી NIR છો તો ફોર્મ નંબર 6A ફિલઅપ કરીને તમારું ઇલેક્શન કાર્ડ છે તે ઇન્ડિયાની અંદર જ તમે બનાવી શકો છો. તો આમાં આપણે ઘણા બધા ઓપ્શન આપે છે, જેમાં મતલબ આનો જો ઉપયોગ કરીએ એપ્લિકેશનનો તો આપણે ક્યાંય જવાની જરૂર નથી, કોઈ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. પરંતુ આપણે એના માટેનું નોલેજ હોવું જોઈએ. તો આપણે જાણીશું કે ઇલેક્શન કાર્ડ કઈ રીતના ડાઉનલોડ કરવું. તો એ પહેલાં આપણું જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક બેલ આઇકન ઘંટડીનું બટન છે દબાવી દેજો, એટલે આપણે આવા કોઈ નવા વિડીયો છે આપણા સુધી પહોંચાડતા રહીએ. તો એના માટે જો અહીં તમને ઓપ્શન આપેલા છે રજિસ્ટર્ડ કમ્પ્લેન શેર, જેમાં તમારે કોઈ કમ્પ્લેન સજેશન કરવી હોય તો તમે કરી શકો છો. ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ, આ એના માટે છે ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ, જે તમે અહીંથી કોઈ ફોર્મ ફિલઅપ કરો એટલે તમને એક એપ્લિકેશન નંબર મળે છે 12 કે 14 આંકડાનો. એ તમારે એક એપ્લિકેશન ક્યાં પહોંચી છે, ક્યાં સ્ટેટસમાં છે તે તમને અહીંથી બતાવશે. સર્ચ એનરોલમેન્ટ રોલ, એટલે કે તમારા નામ ઉપરથી પણ તમે સર્ચ કરી શકો છો. તેમાં ડાઉનલોડ નહીં કરી શકો છો, પરંતુ તમારે કોઈ ઇલેક્શન કાર્ડ છે સર્ચ કરવું હોય બીજા કોઈનું પણ તો પણ તમે અહીંયાથી કરી શકશો. અને આપણે જે મેઇન હેતુથી વિડીયો બનાવ્યો છે તે છે EPIC ડાઉનલોડ, જે તમારું ઇલેક્શન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ એક ઓપ્શન છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે એટલે આવું એક તમારું પેજ ખુલશે. આ પેજ ખુલ્યું ત્યાર પછી તમારે તમારો EPSI નંબર છે દાખલ કરવાનો છે, જે તમારો ચૂંટણી કાર્ડ નંબર હોય છે. આ ચૂંટણી કાર્ડ નંબર જો તમારી પાસે ન હોય તો તમને એ પણ તમે મેળવી શકો છો. એના માટે આપણે એક વિડીયો બનાવશું કે આ નંબર ક્યાંથી મેળવ્યો છે. એમાં મેં તમને જે એક ઓપ્શન આગળ આપેલો છે કે એમાં તમે તમારા નામથી જે આ ઓપ્શન છે તમને જણાવી જ દઉં છું. સર્ચ ઇન એનરોલમેન્ટ, આ ઓપ્શનની અંદર સર્ચ ઇન એનરોલમેન્ટ રોલ, આમાં તમે ક્લિક કરશો અને તમારું નામ સર્ચ મારશો એટલે તમારો એપિક નંબર છે એ તમને ત્યાંથી મળી જશે. ત્યાર પછી આ ડાઉનલોડ ઉપર આવવાનું છે અને અહીંયા તમારો એ નંબર નાખી દેવાનો છે, જે તમારો ઇલેક્શન કાર્ડ નંબર છે. તો હું નાખું છું. આ ઇલેક્શન કાર્ડ નંબર મેં નાખી દીધો. ત્યાર પછી અહીંથી તમારે સ્ટેટ તમારું સિલેક્ટ કરવાનું છે અને સર્ચ મારશો એટલે તમારું ઇલેક્શન કાર્ડ છે શો ડિટેલ આવી રીતના શો થઈ જશે. આ ડિટેલ શો થયા પછી પણ આ એક તમારે ડાઉનલોડ કરવું હોય તો એના માટે તમારે મોબાઈલ નંબર રજિસ્ટર હોવો જોઈએ તમારા જે એપિકની અંદર. જે મોબાઈલ નંબર રજિસ્ટર કરવા માટે અહીંયા લખેલું જ છે કે ધીસ ફેસિલિટી ઇઝ અપડેટ ઓન યોર મોબાઈલ નંબર ઇન અવેલેબલ ફ્રોમ 8. તો અહીંયાથી તમારે જે 8 નંબરનું ફોર્મ મેં તમને હમણાં બતાવ્યું હતું તે 8 નંબર ફોર્મનું અંદર તમારો મોબાઈલ નંબર પહેલાં રજિસ્ટર કરવાનો રહેશે, જે તરત જ થઈ જશે
જે તમે સબમિટ કરશો એટલે તાત્કાલિક તમારો મોબાઈલ નંબર છે રજિસ્ટર થઈ જશે. એના માટે પણ આપણે એક વિડીયો બનાવશું જે આપણા ચેનલ ઉપર ટૂંક સમયમાં આવી જશે. તો અહીંયાથી તમારે એક OTP આવશે જે તમારો નંબર રજિસ્ટર હશે અથવા તો ફોર્મ નંબર 8માં તમે રજિસ્ટર કર્યો હશે. તો આ મારો OTP સેન્ડ થઈ ગયો છે, OTP મારો આવી ગયો છે એ હું અહીં ફિલઅપ કરી. આ OTP નાખ્યા પછી તમારે અહીંયાથી વેરીફાઈનો ઓપ્શન પ્રેસ કરવાનો છે. આ એક વેરીફાઈનો ઓપ્શન પ્રેસ કરશો એટલે હજી સુધી આપણું ડાઉનલોડ થયું નથી. અહીંયા જો તમે લખેલું છે OTP વેરિફિકેશન ડન સક્સેસફુલી. આ સક્સેસફુલી થઈ જાય ત્યાર પછી તમારે અહીંયા જો ઓપ્શન આપેલો છે ડાઉનલોડ એપિક, આની ઉપર ક્લિક કરશો. ડાઉનલોડ અગેન એટલે મેં આગળ કરેલું છે એટલે આ તમને બતાવવા માટે હું ફરી પાછો કરી રહ્યો છું. એટલા માટે આવી રીતના બતાવે છે એરર. હવે પાછું પણ ડાઉનલોડ થઈ ગયું છે. કોંગ્રેચ્યુલેશન યુ હેવ એપિક ફોર ધ એપિક નંબર હેઝ બીન સક્સેસફુલ જનરેટેડ, પ્લીઝ સેવ કોપી એપિક ફ્યુચર યુઝ. એટલે ભવિષ્યમાં તમે આને યુઝ માટે તમે આ કોપી રાખી શકો છો જે તમારે ઓરિજિનલ જેવી જશે, જે હું તમને બતાવી દઉં છું. તો તમે મિત્રો જોઈ શકો છો અત્યારે જે મેં તમને આગળ જણાવેલું જે મારી કોપી છે એ ડાઉનલોડ થઈ ગઈ છે. તો તમે આ જોઈ શકો છો. આવી રીતના તમારું એક ઇલેક્શન કાર્ડ છે ઓપન થઈ જશે. તમે આની કલર પ્રિન્ટ કાઢી અને કોઈ પણ કચેરી અથવા કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકો છો. મતલબ કોઈ તમારું યુઝેબલ જે જગ્યાએ હોય ત્યાં તમે યુઝ કરી શકો છો. અને તમે જો 8 નંબરનું ફોર્મ ફિલઅપ કરશો અથવા તો એમાં કોઈ સુધારો વધારો એડ્રેસ કરશો તો આ જે એપિક તરફથી તમને ઇલેક્શન કોમ્યુનિટી ઓફ ઇન્ડિયા તરફથી તમને એક ઇલેક્શન કાર્ડ પણ 30 થી 60 દિવસની અંદર અથવા તો 90 દિવસ સુધીમાં મોકલી દેવામાં આવશે, જે તમારા એડ્રેસ ઉપર પોસ્ટ કરી દેશે. તો મિત્રો આ થઈ ગયા આપણે ઇલેક્શન કાર્ડ ડાઉનલોડ કઈ રીતના કરવું. બાકી મેં તમને જે જણાવ્યું છે કે 8 નંબરનું ફોર્મ છે એ કઈ રીતના ફિલઅપ કરવું એ આપણે આગળના વિડીયોમાં તમને જણાવી દઈશું. એટલે ચેનલમાં નવા છો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનની ઘંટડી પણ પ્રેસ કરી દેશો, જેથી તમને નવા વિડીયો જે છે એ તાત્કાલિક ધોરણે મળતા રહે. બરાબર, ડાયરેક્ટલી તમારા સુધી અમે પહોંચાડી શકીએ.